નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન. મિત્રો, આપણા આહારમાં ઓઇલી ખોરાકનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ઓઇલી ખોરાક વધારે સ્વાદિષ્ટ હોય છે, પણ તેનાથી વજન વધવાની સમસ્યા પણ સર્જાય છે અને અસ્વસ્થતા પણ અનુભવાય છે. ઘણીવાર જરૂરિયાત કરતાં વધારે ઓઇલી ખોરાક ખાવાથી હૃદય રોગ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ થતી હોય છે. આ બધી સમસ્યાઓથી બચવાના ઉપાયો પણ છે, જેમ કે હૂંફાળું પાણી. તેલયુક્ત ખોરાક ખાધા પછી નવશેકું પાણી પીવાથી પાચન ક્રિયા સારી રહે છે. તેલયુક્ત ખોરાક ખાધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવું જોઈએ, જેનાથી પાચન યોગ્ય રીતે થાય અને પેટ હલકું લાગે. તેલી ખોરાક ખાધા પછી ડિટોક્સ ડ્રિંક જેમ કે લીંબુના રસ સાથે નવશેકું પાણી પીવું, જેનાથી શરીરની ચરબી ઓછી થાય અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય. જો તમે વધુ પ્રમાણમાં ઓઇલી ખોરાક ખાઓ છો તો તમારે સવારના નાસ્તામાં ફળો અને બપોરના ભોજનમાં સલાડ અને લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. અને સૌથી મહત્વનું કે ઓઇલી ખોરાક ખાધા પછી ઠંડી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. ઓઇલી ખોરાક ખાધા બાદ ઠંડી વસ્તુ, પાણી કે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી લીવર પર ખરાબ અસર પડે છે અને ખોરાક પચવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તો મિત્રો, હવે ઓઇલી ખોરાક ખાવાનું ઓછું કરો અને શરીરને સ્વસ્થ રાખો.